છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં વન્યજીવની હલચલથી ગ્રામજનોમાં ચિંતા વ્યાપી છે। દમસિયા ગામ નજીક હાઈવેની સાઈડ પર એક દીપડી પોતાના 2 બચ્ચા સાથે જોવા મળ્યાની ઘટના સામે આવી છે, જેના કારણે સ્થાનિક લોકો અને વાહન ચાલકોમાં ભયનો માહોલ સર્જાયો છે। વધુ માહિતી આપી રહ્યા છે અમારા નસવાડીના પ્રતિનિધિ મુકેશ પરમાર। છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના દમસિયા ગામ નજીક આજે હાઈવેની સાઈડ પર એક દીપડી પોતાના 2 બચ્ચા સાથે જોવા મળતા સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો છે। દીપડી અને તેના બચ્ચા નજરે પડતા હાઈવે પરથી પસાર થતા વાહન ચાલકો પણ થોડા સમય માટે થંભી ગયા હતા। ઘટનાની જાણ થતા આસપાસના ગ્રામજનો મોટી સંખ્યામાં સ્થળ પર પહોંચી ગયા હતા। દીપડી માનવ વસાહતની નજીક દેખાતા ગ્રામજનોમાં પોતાના બાળકો અને પશુધનની સુરક્ષાને લઈને ચિંતા વધી છે। સ્થાનિક લોકોએ વન વિભાગને તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી છે। ગ્રામજનોની માંગ છે કે દીપડી અને તેના બચ્ચાનું સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરી તેમને જંગલ વિસ્તારમાં છોડવામાં આવે, જેથી માનવ અને વન્યજીવ વચ્ચે કોઈ અનિચ્છનીય ઘટના ન બને। વન વિભાગ દ્વારા આ મામલે યોગ્ય પગલાં લેવાય તેવી લોકો આશા વ્યક્ત કરી રહ્યા છે। મુકેશ પરમાર, પ્રકોપ ન્યૂઝ, નસવાડી।